અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અમદાવાદ ચંડોળા તળાવના ડિમોલેશનનો ફેઝ 1 પૂર્ણ થઈ ચૂક્યો છે. સતત 3 દિવસ સુધી દબાણો તોડવાની કામગીરી ચાલી. 3 દિવસમાં 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. 3 દિવસમાં 4000થી વધુ કાચા મકાનો તોડવામાં આવ્યા છે અને આગામી 3 દિવસ સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલશે. આવતા સપ્તાહે ચંડોળા તળાવમાં ફરી શરૂ થશે ડિમોલેશન. ડિમોલેશનના ફેઝ 2ની કામગીરી આવતા સપ્તાહે શરૂ કરાશે. તો અમદાવાદના ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ નહીં બનવા દેવાનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે અને ખુલ્લી કરાયેલી સરકારી જગ્યાની ફરતે હવે તાર બાંધવામાં આવશે. ફરીથી ગેરકાયદે બાંધકામ ન થાય તે માટે ચોકસાઈ રખાશે. અસામાજિક તત્વો આસપાસ ફરી વસવાટ ન કરે તે માટે પણ સુરક્ષા રાખવામાં આવશે. અસામાજિક તત્વોના વસવાટ દૂર રાખવા આર્મ્સ ફોર્સની મદદ લેવાશે. તો કાયમી ધોરણે BSF કે આર્મી પોલીસ સ્ટેશન બનાવાશે અને ચંડોળા તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. કાંકરિયા લેક કરતાં પણ વિશાળ લેક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. તો આપણે જણાવી દઈએ કે આ 3 દિવસથી જે કામગીરી ચાલવામાં આવી રહી છે તેમાં કુલ 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે અને હવે ખુલ્લી કરાયેલી જે જગ્યા છે તેના ફરતે તાર બાંધવામાં આવશે. હાઈકોર્ટે પણ કહ્યું હતું કે આ જગ્યા ખુલ્લી કરવામાં આવે છે પરંતુ તેમાં ફરી આ બાંગ્લાદેશીઓ જે છે તે દબાણ ઊભું ન કરે તેની પણ ચોકસાઈ રાખવામાં આવે તો તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. તો આ અંગે વધુ વાત કરવા માટે અમારા સહયોગી કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે. કિંજલ, અત્યાર સુધી આ 3 દિવસથી લગાતાર ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. જોરોશોરોથી આ કામગીરી કરવામાં આવી રહી છે. ફેઝ 1 જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને ફેઝ 2ની શરૂઆત થશે. જાણવા માંગે છું ફેઝ 1 કેવી રીતે મહત્વનો હતો? ફેઝ 1 એટલે પણ મહત્વનો હતો કેમ કે આ જે સમસ્યા હતી એ 1-2 વર્ષની નહીં પરંતુ 3 દાયકાથી વધારે સમયની આ સમસ્યા છે અને એ જ કારણ હતું કે ગુજરાતમાં અમદાવાદમાં ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ કહેવામાં આવી રહ્યું હતું. આ પહેલી વારની ઘટના નથી. ભૂતકાળમાં પણ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો ડિમોલેશન માટેનો, પરંતુ એવું અનેક વખત થયું છે કે પોલીસને જાતે પણ ઇન્જરી થઈ હોય અને તેનું મુખ્ય જે કારણ હતું એ જે બિહારી લાલા છે તે હતા કેમ કે તેના કારણે સમગ્ર જે આસપાસના લોકો કેમ કે મોટા ભાગે એ જ બાંગ્લાદેશીઓ ત્યાં વસી રહ્યા હતા જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે આવ્યા હતા. તો એક આખું જે નેક્સસ હતું તે ચાલતું હતું અને નેક્સસને તોડવા માટેનો એક આખો જે પ્રયાસ છે કહી શકાય કે જે બુલડોઝરની વાત ચાલી રહી હતી. ઘણા સમયથી આ એક પ્રયત્ન પણ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો હતો કે આખરે ચંડોળાનું જે આ નેક્સસ છે કેવી રીતે તોડવું અને ચંડોળા ઉપર કેવી રીતે કામગીરી કરવી અને જે છેલ્લે જે પ્રકારે પાકિસ્તાન દ્વારા જે પ્રકારની ઘટના કરવામાં આવી, કાશ્મીરમાં જે હુમલો થયો અને ત્યારબાદ જ્યાં કેન્દ્ર સરકારે મક્કમતા બતાવી અને રાજ્ય સરકાર દ્વારા પણ પાકિસ્તાન સામે તો એક્શન લેવામાં આવ્યા જ પરંતુ રાજ્યની અંદર જે સૌથી મોટો વિષય હતો ચંડોળા તળાવનો તેની પર તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા. 3 દિવસની અંદર વાત કરવામાં આવે તો જે 1 લાખથી વધુ સ્ક્વેર ફીટની જગ્યા છે, સરકારી જગ્યા છે, જણા કે જે આપે પણ જોઈ હતી કે કેટલી મોટી સંખ્યામાં આ જગ્યા છે કે જેને એન્ક્રોચમેન્ટ કરવામાં આવી હતી. હવે આ આખી જગ્યા છે તે ખોલી દેવામાં આવી છે અને એ આખો જે વિસ્તાર છે એ આખી જે પેરેફરી છે તે કાંકરિયા કરતાં પણ વધારે વિશાળ છે અને એ જ કારણ છે કે હવે જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તે ઝડપથી શરૂ કરવામાં આવશે. ફેઝ 1ની વાત કરવામાં આવે તો 4000ની આસપાસના જે ઘર છે, મકાન છે તે તોડી પાડવામાં આવ્યા છે. કાટમાળ છે, કાટમાળ હવે આ વીક એન્ડ સુધીમાં દૂર કરવામાં આવશે અને ફેઝ 2 છે તે નેક્સ્ટ વીકથી એટલે કે આગામી સોમવારથી શરૂ કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વનું ફેઝ 1 એટલે હતું કેમ કે ત્યાંના લોકો કેમ કે ન માત્ર ગેરકાયદેસર રીતે જે રહેતા લોકો હતા, બાંગ્લાદેશીઓ હતા, પરંતુ તેની સાથે આસપાસ પણ એવી ઘણી નાની નાની કોમ્યુનિટી હતી કે જે લોકો પણ ત્યાં વસવાટ કરતા હતા તેમને હટાવવા હાઈકોર્ટની અરજી એક મોટો પડકાર હતો. આટલો મેન પાવર કેમ કે ખૂબ ગલીઓ જ્યારે જોવામાં આવી ગલીઓ ખૂબ જ નાની હતી. એ ગલીઓમાંથી જવું અને આખું કાટમાળ સાફ કરવો, એક આખું રફ જે કહી શકાય કે બિહારી લાલા છે તેનું આખું નેટવર્ક તોડવું, તો આ જે તમામ વસ્તુઓ હતી ખૂબ જ પડકાર હતી. એટલે પહેલો જે ફેઝ હતો એ સરકાર માટે ખૂબ જ પડકારજનક હતો કેમ કે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર હતો. ત્યાં કોઈ પણ પ્રકારનું જો ચમકલું થાય તો ખૂબ જ નુકસાન થાય તે પ્રકારની પરિસ્થિતિ હતી અને એ જ કારણ હતું કે સૌથી પહેલા
જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી રહેતા હતા, જાણે જુઓ કે આખી જે ટેકનિક વપરાઈ હતી કે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી રહેતા હતા તેમને પહેલાં ડિટેઇન કરવામાં આવ્યા, ડિટેઇન સેન્ટર પર મોકલવામાં આવ્યા, ત્યારબાદ જે બિહારી લાલા છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ આ એક્શન લેવામાં આવ્યું. એટલે જે 3 દિવસના એક્શન લેવામાં જોવા મળી રહ્યું છે તેની પાછળ પ્લાન ઘણા સમયથી થયો હતો અને એટલે ફેઝ 1 એક પડકારવાળો હતો એ હવે પૂર્ણ થયો છે અને હવે ત્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ન થાય, બીજા પણ કોઈ લોકો ન માત્ર બાંગ્લાદેશો પરંતુ બીજા પણ કોઈ લોકો ત્યાં રહેવા ન આવે એની માટે ફેંગશુઈ કરવામાં આવશે અને સુરક્ષા સૌથી મહત્વની છે. એટલે આગામી દિવસોમાં જ્યારે સમગ્ર ફેઝ પૂરા થશે ત્યારે ત્યાં જે આર્મ ફોર્સ છે, SRP છે કે BSF છે તેનું જે ક્વાર્ટર છે અથવા તો એક આખી ચોકી છે તે ઊભી કરવાની પણ તૈયારીઓ અત્યારે તંત્ર દ્વારા બતાવવામાં આવી રહી છે. બિલકુલ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે અને ફેઝ 1 ની જે કામગીરી કરવામાં આવી છે, જે ઘટના જે બિલકુલ અશક્ય લાગી રહી હતી તે સમયે તે ઘટના શક્ય બની છે. આ જે મિની બાંગ્લાદેશ ગણાતો ચંડોળા તળાવ વિસ્તાર છે ત્યાં લાગી રહ્યું હતું કે ક્યારે આ દબાણો દૂર નહીં થઈ શકે, પરંતુ એક ઝાટકે આ દબાણો દૂર કરવામાં આવ્યા અને લગાતાર 3 દિવસ સુધી આ કામગીરી કરવામાં આવી, જ્યાં 1.5 લાખ ચોરસ મીટર જે છે તે જગ્યા જે છે તે ખાલી કરવામાં આવી છે અને કુલ 50 જેટલી કોર્પોરેશનની ટીમો આ કામગીરીમાં જોડાઈ અને સાથે જ 2000થી વધુ પોલીસ કર્મીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા. ત્યારે હવે જે પ્રકારે ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, હવે રાહ જોવાઈ રહી છે ફેઝ 2 ની કામગીરીની કે જેમાં હવે આ કાટમાળ એક તરફ દૂર કરવામાં આવી રહ્યો છે, જે ખાલી કરાયેલી જગ્યા છે ત્યાં ફેન્સિંગ કરવામાં આવશે, સાથે જ અહીં BSF કે આર્મ ફોર્સ જે છે તેની પણ એક ચોકી ઊભી કરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH